નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે પાપડી ચાટની રેસિપી શેર કરીશ। બજારમાં મળે તેવી જ પાપડી ચાટ બનાવી અને તૈયાર કરીશું। આ પાપડી આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું। બજારમાં મળતી પાપડી મેંદાના લોટમાંથી બનેલી હોય છે। તો ચાલો આ ચટપટી મજેદાર રેસિપી શરૂ કરીએ। તો અહીંયા મેં 3 વાટકી જેટલો ચાળી અને ઘઉંનો લોટ લીધેલો છે। ઘઉંનો લોટમાં આપણે 1 ચમચી જેટલું અજમો નાખી દઈશું। અહીંયા અજમાને હથેળીમાં મસળી અને નાખવાનો છે, તેથી અજમાની ફ્લેવર પાપડીમાં આવે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી દઈશું। તો હવે બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। મોણ જો સરસ રીતે લોટમાં મિક્સ થશે ને તો જ આપણી પાપડી એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થશે। તો અહીંયા સરસ રીતે મોણ મિક્સ થઈ ગયું છે। હવે આપણે થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈએ। તો અહીંયા લોટ આપણે બહુ કડક પણ નથી બાંધવાનો અને બહુ આપણે પોચો પણ નથી બાંધવાનો। જેમ રોટલીનો લોટ બાંધીએ ને તેવી જ રીતે અહીંયા લોટ બાંધી અને આપણે તૈયાર કરીશું। તો અહીંયા આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેના નાના લુવા કરી અને પાપડી બનાવી લઈએ। તો આ રીતે પણ પાપડી બનાવી અને તૈયાર કરી શકાય છે। મેં અહીંયા એક નાનો લુવો લીધો છે, તેને આપણે આ રીતે વણી અને તૈયાર કરીએ। હવે આપણે એક મોટો લુવો લઈ અને તેની મોટી રોટલી વણી અને તૈયાર કરી લેશું। તે પહેલાં આપણે પાટલાને તેલથી ગ્રીસ કરી લઈએ। હવે આ રીતે રોટલી વણી અને આપણે તૈયાર કરી લીધી છે। હવે ફોર્કની મદદથી તેમાં કાણા પાડી લઈએ, જેથી આપણી પાપડી છે તે ઉપસે નહીં। તો હવે આ રીતે ગ્લાસની મદદથી આપણે બધી પાપડી બનાવી અને તૈયાર કરી લઈશું। તો એક સાથે 7 પાપડી બની અને તૈયાર થઈ ગઈ છે। તેલ પણ સરસ મજાનું ગરમ થઈ ગયું છે। હવે તેમાં સમાય તેટલી પાપડી નાખી અને તેને તળી લઈએ। હવે જારાની મદદથી તેને પલટાવી લઈએ। તો અહીંયા ગેસની ફ્લેમ આપણે બહુ હાઈ નથી રાખવાની, ધીમી રાખવાની છે। તેને કારણે આપણી પાપડી ધીમે ધીમે એકદમ સરસ મજાની ક્રિસ્પી બની અને તૈયાર થશે। તો પાપડી બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। બીજી બેચ પણ આપણે આ રીતે બનાવી અને તૈયાર કરી લીધી છે। તો એકદમ સરસ મજાની ક્રિસ્પી પાપડી બની અને તૈયાર થઈ ગઈ છે। હવે 5 થી 6 પાપડીને આપણે એક ડીશમાં આ રીતે ગોઠવી અને રાખી દઈએ। તેના ઉપર બાફેલા બટેટા, ટમેટાં અને ડુંગળી લગાવી દઈએ। સાથે સાથે આપણે ખજૂર અને આંબલીની ચટણી પણ તેના ઉપર સ્પ્રેડ કરી દઈશું। તેમજ તીખી લીલી ચટણી પણ તેના ઉપર આપણે આ રીતે રાખી દઈએ અને થોડીક સેવ પણ તેના ઉપર સ્પ્રિંકલ કરી દઈએ। થોડી કોથમરી પર તેના ઉપર નાખી દઈએ। તો એકદમ સરસ મજાની આપણી પાપડી ચાટ બની અને તૈયાર થઈ ગઈ છે। જો તમને મારી આ રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસિપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।